ઓકે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મોકલે છે. ત્રીજો આઈએમપી કાર્ડ છે. જો ભાષા સમજવી હોય, ભાષા વિશે જાણવું હોય, એટલે એની પાયાની વસ્તુ છે ટેન્સ. કાર્ડ જાણવા પડશે તો જ વાક્ય બનાવતા આવડશે, વાક્ય ઓળખતા આવડશે, અંગ્રેજીમાં લખતા આવડશે. અને અંગ્રેજીમાં જ્યારે મોટા કમ્પોઝિશન ટાઈપના પ્રશ્નો લખવાના થાય છે ત્યારે આપણને આ કાર્ડ બહુ જરૂરી પડે છે. પરીક્ષામાં તો આવશે જ, પણ સાથે સાથે એ સમજવા એટલા જ જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો ત્રીજો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કાર્ડ આપણે જોઈશું આજે. ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. હવે ઉપયોગ, ક્યારે ઉપયોગ કરવાનો આ કાર્ડનો, કેવા સંજોગોમાં ઉપયોગ કરવાનો? તો ઉપયોગ હમણાં જ થોડા સમય પહેલાં જે ક્રિયા પૂરી થઈ હોય, હમણાં જ થોડા સમય પહેલાં કોઈ ક્રિયા પૂરી થઈ હોય, તેમજ જે ક્રિયા અગાઉ થઈ ગઈ હોય પણ તેની અસર બોલતા સમય સુધી ચાલુ હોય, ત્યારે તે ક્રિયા સૂચવવા માટે આ કાર્ડનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ ક્રિયા પતી ગઈ છે, ઓકે, પણ જ્યારે બોલીએ છીએ ત્યારે એની અસર ચાલુ છે. કેવી રીતે સાહેબ? ઓકે, તો તમે સમજી લો કે ક્યાંક બહાર ગયા હતા ફેમિલી સાથે. હવે અત્યારે લોકડાઉન પરિસ્થિતિમાં ઘરમાં બેઠા છો, કોઈ વસ્તુને તમે વાગોળો છો, યાદ કરો છો, ક્રિયા પતી ગઈ પણ એને અત્યારે યાદ કરો છો. કયો કાર્ડ લીધો? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, તમે 2-3 દિવસ પહેલાં કોઈ ટીવીમાં પિક્ચર જોયું સારું, તો પિક્ચર જોવાની ક્રિયા પતી ગઈ છે પણ તમે ફરી પાછા એને યાદ કરો છો મમ્મી પપ્પા સાથે બેઠા બેઠા, ભાઈ સાથે, બહેન સાથે, કે જો આમાં આવું હતું, આવું હતું. તો ક્રિયા તો પતી ગઈ પિક્ચર જોવાની, પણ અસર ચાલુ છે. સરસ મજાની આ લોકડાઉન પરિસ્થિતિમાં તમે મસ્ત ચા પીધી હોય, ઓકે, સરસ ચા પીધી હોય અને આ ચા પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ, પણ એનો ટેસ્ટ તમારા ગળામાં હજી હોય તો ક્રિયા ચાલુ છે. ચા પીવાની ક્રિયા પતી ગઈ પણ મગજ ઉપર ગળામાં ટેસ્ટ ચાલુ છે. એટલે કયો કાર્ડ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ એનો ઉપયોગ થયો. હવે વાક્ય રચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. વાક્ય રચના સ્ટ્રક્ચર ગુજરાતીમાં જરૂરી, કે આટલી વસ્તુ જોઈએ, આ જરૂરી છે પૂર્ણ વર્તમાન કરવા, આવી રીતે વાક્ય બને એટલે જરૂરી જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં કરતા. કરતા એટલે કે સાહેબ ખ્યાલ આવી ગયો છે, છતાં સમજી લો બીજી વાર. આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધે, ઓકે, અથવા કોઈ એક વચનનું નામ ટીના, મીના, ડીકા, અથવા બહુવચનનું નામ બોયઝ, ગર્લ્સ, સ્ટુડન્ટ્સ વગેરે. આ કરતા. કરતાની બાજુમાં હેઝ કે હેવ લેવાનું. ક્યાં હેઝ કે ક્યાં હેવ લેવાનું? ટેબલ યાદ રાખવાનું. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, સી, ઇટ, હેઝ આવશે અને ધે સાથે હેવ. હવે હી, સી, ઇટ ત્રીજો પુરુષ એક વચન. ઓકે, હી આવે, હેઝ, સી આવે, હેઝ, ઈટ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, એક વચન હોય, હેઝ, બહુવચનમાં ધે, અથવા તો બહુવચનનું નામ આવે બોયઝ, ગર્લ્સ, તો હેવ. ઓકે, ત્યારબાદ પાસ પાર્ટિસિપલ ત્રીજું રૂપ. દાખલા તરીકે ગીવ હોય તો વર્તમાન કાળ, એનું થાય ગેવ. ઓકે, ભૂતકાળ, એનું થાય ગીવન, ભૂતકૃદન. તો ત્રીજું રૂપ આવે, યાદ રાખવાનું. ઓકે, દરેકનું ત્રીજું રૂપ, કૌંસમાં આપેલા શબ્દનું ત્રીજું રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. ઓકે, હવે ખબર કેવી રીતે પડે કે પૂર્ણ વર્તમાન કાળ છે પરીક્ષામાં? અથવા આપણે જ્યારે વાક્ય બોલતા હોય ત્યારે ખબર પડવી જોઈએ આપણને કે યાર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હું વાત કરી રહ્યો છું. ઉપયોગ મગજમાં હોય તો એ પ્રમાણે એની નિશાની, એની જરૂરી બધી જ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. ઓકે, તો શબ્દો જેવા કે જસ્ટ, જસ્ટ નાવ, એવર, નેવર, ઓલરેડી, યટ, સ્ટીલ, સિન્સ, ફોર, સો ફાર, કમ્પ્લીટલી, રિસન્ટલી વગેરે વગેરે જેવા શબ્દો ઉપરથી ઓકે
આ કાળ ઓળખાય છે. આ શબ્દો બોલતી વખતે સમય પૂરો થતો નથી તેમ પણ દર્શાવે છે, એટલે કે ક્રિયાની અસર ચાલુ છે. ક્રિયા પતી ગઈ છે પણ અસર ચાલુ છે. શબ્દો યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે એક્ટિવ વોઇસ ટૂંકમાં જોઈ લઈએ આપણે. ઓકે, આગળનું આખું વાક્ય નથી લખતો, તમને સાદા વર્તમાન કાળમાં ખબર પડી ગઈ, ચાલુ વર્તમાન કાળમાં ખબર પડી ગઈ, એવી રીતે આ પૂર્ણ વર્તમાન કાળ ત્રીજો શોર્ટમાં લખું છું. એક્ટિવ વોઇસ હેઝ કે હેવ વત્તા ભૂતકૃદંત. આખું નથી લખ્યું. આખામાં શું થાય? કરતા. ઓકે, કરતા પછી કરતા પ્લસ હેઝ કે હેવ, ઓકે, પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, એવું લાંબુ બને. અહીંયા શું કર્યું છે? સિમ્પલ મેન વસ્તુ તમને આપી. હેઝ કે હેવ કરતા જોઈને પ્લસ ભૂતકૃદંત. પેસિવ વોઇસમાં ખબર કેવી રીતે પડે? ખાલી જગ્યાની આગળનો શબ્દ નિર્જીવ, યાદ રાખજો. કેટલીક વખત સજીવ હોય છે, જોયું આપણે. ઓકે, પણ મોટા ભાગે ખાલી જગ્યાની આગળનો શબ્દ નિર્જીવ, ક્રિયા કરતો નથી, એટલે ખબર પડી જાય પેસિવ વોઇસ. એ જોવાનું એકવચન બહુવચન એ પ્રમાણે હેઝ કે હેવ. હવે પૂર્ણ કાળમાં જ્યાં જ્યાં પૂર્ણ કાળ આવશે ત્યાં ત્યાં બીન લાગશે. BEEN બીન. ચાલુમાં બીંગ, પૂર્ણમાં બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત, ઓકે, વગેરે વગેરે વાક્યની અંદર આવે છે વાક્ય રચનામાં. ઓકે, નોંધ, ખાસ નોંધ યાદ રાખો. બીકોઝની આગળ, બીકોઝ શબ્દની આગળ કે સો ધેરફોરની પાછળ, સો ધેરફોર શબ્દ આપેલો હોય એની પાછળ ક્રિયા પૂરી થયાની અસર દર્શાવતો કોઈ ટુકડો, ઓકે, કે નાનું વાક્ય આપેલ હોય તો તેમાં પણ આ જ કાળ વપરાય છે. તો બીકોઝની આગળ કે સો ધેરફોરની પાછળ ક્રિયા પૂરી થયાનો નાનકડો કોઈ ટુકડો વાક્યનો આપેલો હોય ત્યારે સમજવાનું કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. ઓકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ શોઈંગ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, આ બધામાં ક્યાંક ને ક્યાંક કામમાં આવશે આ ટેન્સ. ઓકે, તો ધ્યાન રાખવાનું છે. નોંધ. ઓકે, એક્ઝામ્પલ છે નંબર 1. સ્વામીજી ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા હિઝ લેક્ચર, કૌંસમાં આપેલું છે ફિનિશ. તો સ્વામીજી એક વચન છે. પહેલાં તો નિશાની તમને મેં કીધું, જસ્ટ પકડો, જસ્ટ પૂર્ણ વર્તમાન કાળ. સ્વામીજી એક વચન એટલે હેઝ, પછી ફિનિશનું થઈ ગયું ફિનિશ્ડ અને હિઝ લેક્ચર. ઓકે, વાક્યમાં આપેલું છે. તો સ્વામીજી હેઝ જસ્ટ ફિનિશ્ડ હિઝ લેક્ચર. ઓકે, નંબર 2. માય અંકલ ડેશ અ પ્રિન્સિપાલ ઇન ધીસ સ્કૂલ ફોર ધ લાસ્ટ 10 years. નિશાની પકડો. ફોર ધ લાસ્ટ 10 years. ફોર પછી અચોક્કસ સમય છે. ઓકે, જેને આપણે પીરિયડ ઓફ ટાઈમ કહીશું, આગળ શીખીશું આપણે ત્યારે આવશે. પીરિયડ ઓફ ટાઈમ ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ વપરાય છે. સિન્સ આપેલું હોય પોઈન્ટ ઓફ ટાઈમમાં આવે છે. તો પીરિયડ ઓફ ટાઈમ શોઈંગ, પીરિયડ ઓફ ટાઈમ શોઈંગ, પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ, પીરિયડ ઓફ ટાઈમ એટલે ફોર. આ ખાલી જગ્યા પૂર્ણ વર્તમાન કાળની છે કેમ કે ફોર આપેલું છે. ફોર પછી સમય છે ધ લાસ્ટ 10 years. ઓકે, ખાલી જગ્યાની આગળ માય અંકલ સજીવ છે. માય અંકલ એક વચન છે એટલે હેઝ. ત્યારબાદ ઓકે, હેવનું કૌંસમાં આપેલું હેવ છે એનું હેઝ થઈ જશે અને બીનું ભૂતકૃદંત બીન, BEEN બીન થઈ જશે. તો હેઝ બીન. ત્રીજું, ડેશ યુ એવર ડેશ ધ તાજમહલ. ઓકે, હવે જો નિશાનીમાં એવર શબ્દ આપેલો છે, આગળ યુ આપેલું છે, આગળ પ્રશ્નાર્થ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. યુ આગળ તમે જુઓ શું મૂકશો તો યુ કોની સાથે આવે? ઓકે, હેવ સાથે. તો હેવ યુ એવર, સીનું ભૂતકૃદંત સીન, SEEN સીન ધ તાજમહલ, પ્રશ્નાર્થ ચિહ્ન. નંબર 4. આફ્ટર ઓલ ધ હ્યુમન બીંગ્સ ખાલી જગ્યા સો ફાર બાય એક્સેપ્ટિંગ વેલ કન્સિડરેડ રિસ્ક. હવે ખાલી જગ્યામાં તમે જુઓ સો ફાર આપેલું છે નિશાની, એટલે ખ્યાલ આવ્યો પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, ધ હ્યુમન બીંગ્સ એટલે મનુષ્ય, હ્યુમન બીંગ્સ મનુષ્ય, સજીવ છે. એક્ટિવ વોઇસની ખાલી જગ્યા થઈ એટલે હેવ આવે અને પ્રોગ્રેસ્ડ. ઓકે, પ્રોગ્રેસ્ડ
તો હ્યુમન બીંગ્સ હેવ પ્રોગ્રેસની પાછળ ઈડી લગાવી દો તમે, એટલે જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આ 4 ખાલી જગ્યા થઈ. 5મી બતાવો. કૃતિ કેન નોટ ગો ટુ ધ USA બીકોઝ હર પાસપોર્ટ ડેશ નોટ ડેશ યટ. જો નિશાની પકડો, નિશાનીમાં વાંચતા તમે દેખાશે બીકોઝ, નોંધવાળું વાક્ય આવ્યું. બીકોઝની આગળનું વાક્ય શું છે? કૃતિ કેન નોટ ગો ટુ ધ USA. કૃતિ USA જઈ શકે તેમ નથી, અમેરિકા જઈ શકે તેમ નથી. ઓકે, તો અહીંયા નાનકડો ટુકડો બતાવે છે બીકોઝની આગળનું વાક્ય જઈ શકે એમ નથી. ભાઈ શું કામ નથી જઈ શકે એમ? કંઈક તો હશે ને કારણ. તો પાછળ તમને ખ્યાલ આવે છે હર પાસપોર્ટ. ઓકે, ડેશ નોટ ડેશ યટ. યટ ઉપરથી પણ ખબર પડે પૂર્ણ વર્તમાન કાળ. હવે ખાલી જગ્યાની આગળનો શબ્દ શું છે? પાસપોર્ટ. પાસપોર્ટ એક વચનમાં છે. હેઝ આવશે કે હેવ આવશે? હેઝ આવશે. એક્ટિવ છે કે પેસિવ? પેસિવ છે, કેમ કે ખાલી જગ્યાની આગળનો શબ્દ નિર્જીવ છે. પાસપોર્ટ એટલે હેઝ. નોટ તો આપેલું છે, નોટ પછી લેવાનું બીન, BEEN બીન, અને વેરીફાઈનું વેરીફાઈડ. વાય નીકળી જશે, IED લાગશે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ. નંબર 6. મિસ્ટર વર્માસ અપીલ ડેશ ધીસ ટાઈમ ઓલ્સો. હવે આમાં કંઈ જ ખબર નથી પડે એવું તમને. ખાલી જગ્યા શાંતિથી જુઓ. મિસ્ટર વર્માસ અપીલ. અપીલ એટલે વિનંતી, રિક્વેસ્ટ. મિસ્ટર વર્માસ અપીલ ખાલી જગ્યા ધીસ ટાઈમ ઓલ્સો. આ વખતે પણ. કૌંસ શું કહે છે? કૌંસ અગત્યની વસ્તુ જો. કૌંસ પણ કૌંસ એ કહે છે રિજેક્ટ, એટલે કે નામંજૂર. તો એની વિનંતી આ વખતે પણ નામંજૂર કરવામાં આવી. ઓકે, અપીલ કેવું છે? નિર્જીવ છે. ઓકે, તો પેસિવ વોઇસ. તો મિસ્ટર વર્માસ અપીલ ઓકે હેઝ બીન રિજેક્ટેડ. હેઝ બીન રિજેક્ટેડ. કેમ કે મિસ્ટર વર્માની જે અપીલ છે એ મિસ્ટર વર્મા રિજેક્ટ નથી કરતા, એના બોસ રિજેક્ટ કરે છે. ક્રિયા કોઈ બીજી વ્યક્તિ દ્વારા થાય છે એટલે પેસિવ છે. વત્તા ખાલી જગ્યાની આગળનો શબ્દ નિર્જીવ એટલે પેસિવ છે. એટલે હેઝ બીન રિજેક્ટેડ. ડેશ નંબર 7. ડેશ સ્વીટ ડેશ બાય કેયાસ મધર જસ્ટ નાવ. જસ્ટ નાવ ઉપરથી ખબર પડી પૂર્ણ વર્તમાન કાળ પ્રશ્નાચિહ્ન. ઓકે, તો સ્વીટ છે. તો હેઝ સ્વીટ બીન પ્રિપેર્ડ બાય કેયાસ મધર જસ્ટ નાવ. નંબર 8. ધીસ બિલ્ડિંગ ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા સિન્સ ઇટ્સ કન્સ્ટ્રક્શન. સિન્સ આપેલું છે. પોઈન્ટ ઓફ ટાઈમ જ્યારથી એનું બાંધકામ કરવામાં આવ્યું. તો ધીસ બિલ્ડિંગ, બિલ્ડિંગ નિર્જીવ છે. કાળ ચાલે છે પૂર્ણ વર્તમાન કાળ. બિલ્ડિંગ નિર્જીવ, આગળનો શબ્દ નિર્જીવ, એક વચન એટલે હેઝ. નેવર પછી બીન અને યુઝડ. યુઝની પાછળ ડી લગાવવાનું, પેસિવ વોઇસ. ઓકે, ત્યારબાદ નંબર 9. હાઉ મચ મિલ્ક ડેશ જસ્ટ નાવ ખાલી જગ્યા છે. જસ્ટ નાવ ઉપરથી ખબર પડે ઓકે પૂર્ણ વર્તમાન કાળ પ્રશ્નાચિહ્ન તો છે જ, તમને ખ્યાલ છે. મિલ્ક એક વચન છે. હાઉ મચ મિલ્ક ઓકે હેઝ બીન બોટ. હેઝ બીન બોટ. આ થયું પેસિવ વોઇસનું વાક્ય. ઓકે, નંબર 10. હાઉ મેની બોયઝ ડેશ ફોર ધ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ધીસ યર. હવે કૌંસમાં છે સિલેક્ટ. હાઉ મેની બોયઝ કેટલા છોકરાઓ. સિલેક્ટ એટલે પસંદ કરવું. છોકરાઓ પોતાની જાતે પસંદ કરવાના છે કે હું ટીમમાં છું? નહીં, કોઈ સાહેબ પસંદ કરશે. એટલે વાક્ય કયા કાળમાં જાય છે? પેસિવ વોઇસમાં. સમજો, ખાલી જગ્યાની આગળનો શબ્દ સજીવ છે બોયઝ, પણ છોકરાઓ પોતાની જાતને પસંદ નહીં કરે, સાહેબો પસંદ કરશે, બીજી વ્યક્તિ. એટલે ક્રિયા બીજી વ્યક્તિ કરશે, પેસિવ વોઇસમાં જશે વિદ્યાર્થી મિત્રો. તો હાઉ મેની બોયઝ હેવ બીન સિલેક્ટેડ ફોર ધ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ધીસ યર. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, બાકીના વાક્યો પ્રેક્ટિસમાં તમારે પૂરા કરી મને જવાબ મોકલવાના છે તમારે. ઓકે, ખાલી જવાબ મોકલશો તો પણ ચાલશે. નોટબુકમાં બધું લખવાનું છે અને લખીને તમે મને યસ કહી